ધોરણ 10 ગુજરાતી માર્ચ 2024 એટલે કે આજે જે પેપર લેવાયું એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે 80 માર્ક્સનું જોવાના છે. સૌપ્રથમ વિભાગ એથી શરૂઆત કરીએ. વિભાગ એ આપણા માટે 20 માર્ક્સનો હતો. એમાં આપણને એક જોડકા પૂછેલા હતા જેના 4 માર્ક્સ હતા. તો જોડકાની અંદર એક બાજુ આપણને પાત્ર આપ્યું છે અને બીજી બાજુ કૃતિ આપી છે. તો પહેલો આવશે ફોરમ. તો ફોરમનો જવાબ આવશે રેસનો ઘોડો, એટલે અહીંયા આપણે ઈ લખી દઈએ. ફોરમનો જવાબ શું આવશે? રેસનો ઘોડો. ત્યાર પછી ગોવિંદ. ગોવિંદનો જવાબ આવશે ચોપરાની ઇન્દ્રજાળ, એટલે અહીંયા આપણે લખી દઈએ ક અથવા અહીંયા 2. બરાબર. ત્યાર પછી આંબા પટેલ. આંબા પટેલ એની જવાબ શું આવશે? આંબા પટેલ તો ઘોડીની સ્વામી ભક્તિ આપણો જવાબ આવશે, એટલે અહીંયા 3 લખી દઈએ અથવા અહીંયા દ લખી દઈએ. અને છેલ્લું છે માણેક. તો માણેકનો જવાબ આવશે જન્મોત્સવ, એટલે અહીંયા લખી દેશે 4. એટલે આ પ્રમાણે આપણા જોડકાના 4 માર્ક્સ આવી જાય. ત્યાર પછી આપણને 4 ખાલી જગ્યા પૂછેલી હતી બમાં. તો પહેલું, નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. તો નરેને કઈ તાલીમ મેળવેલી? તો નરેને વન સંરક્ષણની તાલીમ મેળવેલી હતી. ત્યાર પછી આગળ, આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય કોણ બોલે છે? આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય કોણ બોલે? તો ડુંગરની પત્ની બોલે છે. ત્યાર પછી 7, ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ કેવા લાગે? શણગારે. તો જવાબ આવશે આજ્ઞાને કારણે. 8 નંબર, મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે. મનુષ્ય દેહ કોના જેવો છે? તો છાસ જેવો છે. ત્યાર પછી એક વાક્યમાં જવાબ એવા 2 પૂછેલા હતા આપણને. પહેલું, આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? આંબા પટેલની ઘોડીની ચાલ એ કેવી હતી? તો જવાબ આવશે રેવાર. શું આવશે? રેવાર અથવા રેવાનો તમે લખો તો પણ ચાલે. ત્યાર પછી આગળ 10મો સવાલ, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો શું આવશે જવાબ? રામાયણ અને મહાભારત. શું આવશે? રામાયણ અને મહાભારતની 12 કથાના પુસ્તકો. કયા? 12 કથાના પુસ્તકો ભેટમાં મળેલા હતા. ત્યાર પછી 3-4 વાક્યમાં જવાબ. એ 3-4 વાક્યમાં જવાબ આપણને આ પૂછાય તો લેખકે છત્રી ન ખોવાઈ જાય એ માટે સલાહ આપી. ત્યાર પછી ડુંગરે તેની પત્ની અને લેખક કોને કહ્યું? તો અત્યારે આપણે એ મોટા સવાલ તો ન જોઈ શકીએ ને, એટલે આપણે આગળ ચાલીએ. ત્યાર પછી બીજા સવાલ પૂછાયા હતા આપણને 2 વાક્યમાં મોટા. અને બીથી ચાલુ કરીએ. બીની અંદર ફરીથી 20 માર્ક્સ છે. પહેલાં આપણને જોડકા પૂછાયા હતા, જોડકા જોઈ લઈએ. પહેલું છે આપણને કૃતિ આપેલી છે અને બાજુમાં આપણને આપેલું છે સાહિત્ય પ્રકાર. તો ચાંદલિયો. ચાંદલિયાને શું કહેવાય? તો ચાંદલિયો એટલે લોકગીત, એટલે અહીંયા આપણે લખી દઈએ 17. ચાંદલિયો કયો? લોકગીત કહેવાય. દીકરી. દીકરી એ શું છે? તો દીકરી એ ગઝલ છે, એટલે અહીંયા આપણે 18 લખી દઈએ. દીકરી શું છે? ગઝલ છે. વતનથી વિદાય થતા. વતનથી વિદાય થતા એ સોનેટ છે, એટલે અહીંયા આપણે 19 લખી દઈએ. ત્યાર પછી આગળ વૈષ્ણવજન. વૈષ્ણવજન એ પદ છે, એટલે અહીંયા આપણે 20 લખી દઈએ. એટલે 19, 17, 18 અને 20 આ રીતના જોઈ લેજો. ત્યાર પછી ખાલી જગ્યા 4 પૂછાઈ. એમાં 21 નંબરનો પ્રશ્ન કંઈક આવો હતો. કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. કવિ ખાલી જગ્યાના ઉડતા આવવા, એટલે મોર પીછ એનો જવાબ આવશે. સિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય છે. સિલવંત સાધુનો અર્થ એ ચારિત્ર્યવાન થાય છે. સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે, તેનો જવાબ આવશે દુશ્મનો. ખાલી જગ્યા બનવું દુર્લભ છે. ખાલી જગ્યા બનવું દુર્લભ છે, જવાબ આવશે દેશ દીપક. ત્યાર પછી ક છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો છુપાઈને તેના મધુર ગીતો સાંભળવાનું. શું કરવાનું? છુપાઈને તેના મધુર ગીતો સાંભળવાનું. ગીતો સાંભળવાનું આવું લખી દેવાનું. ત્યાર પછી આગળ, કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો કવિ એ મહુડીના વૃક્ષની નીચે બેઠા હતા. ત્યાર પછીનો આગળનો સવાલ જોઈએ. એ પણ આગળના સવાલ તમને ખબર છે એ પ્રમાણે મોટા સવાલો છે, એટલે મોટા સવાલો તો આપણે વાંચી જ લેવાના હોય ને, તમે લખ્યા પણ હશે. વિભાગ સી ખૂબ જ અગત્યનો હતો. પહેલું, નીચેના શબ્દોની સાચી જોડણી આપણે શોધીને લખવાની છે. પહેલું છે પ્રતિબિંબ. તો પ્રતિબિંબની સાચી જોડણી આવશે બીજી, આ પ્રતિબિંબ. ત્યાર પછી ગિરી. ગિરીની પર બીજી, એટલે વચ્ચેવાળું બંનેમાં સાચું છે, ગિરી અને પ્રતિબિંબ. આગળ પોઅન. પોઅનની સંધિ આપણે જોડવાની છે, એનો જવાબ આવશે પાવનની પર પવન. શું જવાબ આવશે? પવન. ત્યાર પછી દાવ પેચ શબ્દનો સમાસ આપણે ઓળખાવાનો કીધેલો છે. દાવ પેચ, તો દાવ અને પેચ એટલે કયો આવશે? દ્વંદ્વ સમાસ. દાવ અને
પેજ એટલે જવાબ આવશે દ્વંદ્વ સમાસ. નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થ જણાવો. ખાધ, ખાધ એટલે જવાબ આવશે ખોટ, અને ખાદ્ય એટલે જવાબ આવશે અનાજ. એટલે પહેલામાં જવાબ આવશે ખોટ અને બીજામાં જવાબ આવશે અનાજ. આગળ, માણેકના મધુર ચીટકારે તેમનો પીછો પકડ્યો. વાક્યમાં અલંકારનો પ્રકાર આપણે જણાવવાનો છે. તો અલંકારનો પ્રકાર આવશે સજીવારોપણ અલંકાર. સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? સામાજિક શબ્દ સમાજ વત્તા ઈક એટલે સમાજની પાછળ લાગે. સમાજ વત્તા ઈક, આ સમાજની પાછળ લાગે. પાછળ લાગે એને શું કહેવાય? તો પાછળ લાગે એને પર પ્રત્યય લાગે, અને આગળ લાગે તો પૂર્વ પ્રત્યય. એટલે આપણે જવાબ પર પ્રત્યય આવશે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો. ઉજ્જર, ઉજ્જર બધું કરી નાખ્યું આપણે કહીએ ને એટલે વેરાન. અને ગીરા, ગીરા એટલે શું આવશે? વાણી. એટલે પહેલામાં વેરાન અને બીજામાં વાણી. લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર. લાચારી, તો લાચારી એટલે આપણે ભાવવાચક કહેવાય. આપણે ભાવની અંદર આવે એટલે ભાવવાચક કહેવાય. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ. નવ નેજા પરવા, નવ નેજા પરવા એટલે જવાબ આવશે ખૂબ તકલીફ પડવી. શું જવાબ આવશે? ખૂબ તકલીફ પડવી. ત્યાર પછી આગળ, નીચે આપેલ કહેવતનો અર્થ. બાંધી મુઠ્ઠી લાખની, બાંધી મુઠ્ઠી લાખની એટલે શું? ઘરની વાત બહાર ન જાય, બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સાચવવાય. ત્યાં સુધી જ આબરૂ સચવાય. એટલે ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી જ આબરૂ સચવાય એવું આપણે લખવાનું. ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી જ આબરૂ સચવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જેને કોઈ રોગ નથી એટલે કહેવાય નિરોગી. શું કહેવાય? નિરોગી. નીચેના શબ્દોનો અર્થ. સ્થૂળ, સ્થૂળનો વિરોધી. સ્થૂળ એટલે આપણે લખીશું સૂક્ષ્મ. એનું વિરોધી શું આવશે? સૂક્ષ્મ. કર્મણી વાક્યમાં ફેરવાનું છે. પોલીસે ચોરને પકડ્યો. તો જવાબ શું આવશે? પોલીસથી, પોલીસથી ચોરને પકડાયો. ચોરને પકડાયો. પોલીસથી ચોરને પકડાયો. ત્યાર પછી આગળ, તળપદા શબ્દ. હેર અથવા હેર એનું શું આવે? શહેર. આગળ, વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું છે. સિલવંત સાધુને વારે વારે નમીએ. વિશેષણ શોધવાનું છે અને એનો પ્રકાર પણ આપણે જોડવાનો. તો સિલવંત આ વિશેષણ છે અને જવાબ આવશે ગુણવન, ગુણવાચક. કેમ? સાધુ કેવો? સિલવંત. એટલે સિલ એ એનું શું કહેવાય? ગુણવાચક કહેવાય. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષો શોધવાનો એનો પ્રકાર. ખીચડી મને બહુ ભાવે. તો બહુ આ શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય. અને જવાબ આવશે કયો પ્રકાર? તો જવાબ આવશે પ્રમાણવાચક. જવાબ આવશે પ્રમાણવાચક. ત્યાર પછી તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો. સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. સ્વર અને વ્યંજન આપણે છૂટા પાડવાના છે. તો તૃષ્ણા એટલે પહેલાં ત અર્ધ, પછી રૂ, ઋષિમાં રૂ આવે, વત્તા, પછી શ, પછી અણ અર્ધ અને પછી આ. આને કહેવાય તૃષ્ણા. ટ અર્ધ લખવાનો, પછી રૂ વત્તા શ વત્તા અણ અને વત્તા આ. નીચેના વાક્યમાં પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. રીંછના હુમલાથી એક સુરતી કુટુંબ બચ્યું. તો રીંછના આપણે પ્રેરક વાક્ય બનાવવાનું હોય તો કેવી રીતના બનાવીએ? કોઈ પણ એક નામ લખી દેવાનું. જેમ કે સુનીલે, સુનીલે રીંછના હુમલાથી અથવા હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. એક સુરતી કુટુંબને બચાવ્યું. સુનીલે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. બેઠું જ લખવાનું, બચ્ચુની જગ્યાએ બચાવ્યું લખી દેવાનું છેલ્લે. છંદ 51 નંબર. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મળે નહીં તો માંદો થાય. જવાબ શું આવશે? તો જવાબ આવશે ચોપાઈ છંદ. શું આવશે? ચોપાઈ છંદ. આગળ, મ ભ ન ત થ ગા ગા કયા છંદનું બંધારણ છે? તો જવાબ આવશે મંડાક્રાંતા. શું આવશે? મંડાક્રાંતા. ત્યાર પછી તમને આ અર્થ વિસ્તાર કીધેલો હતો એટલે અર્થ વિસ્તાર તમે લખ્યો જ હશે. ત્યાર પછી એક આપણને અહેવાલ પૂછેલો હતો આપણે. ત્યાર પછી આ યોગ્ય શીર્ષક આપવાનું હતું અને ત્યાર પછી નિબંધ હતો. એટલે આ રીતનો આખો જ તમારું આજનું પેપર સોલ્યુશન હતું. ગમ્યું હોય તો વિડીયો લાઇક કરજો, કારણ કે ગણિતના વિડીયો પણ આપણે હવે પાછળથી મૂકવાના છે. આભાર.